જય સ્વામિનારાયણ મિત્રો, જો આપણે આજે સાબુ બનાવેલા છે તો તમે જોઈ શકો છો કે આ આપણા ઓર્ડરના સાબુ છે। તો આ જે સાબુ છે આ મેં બનાવેલા છે તે લીમડાના છે। એના અંદર સ્કિનને કોઈ બી લગતી ઇન્ફેક્શનની કોઈ બી કેપ્સ્યુલ કે આ તે બધું આયુર્વેદિક જ છે, કોઈ કલર બલર નાખવામાં આવેલો નથી। ત્યારબાદ આ પણ લીમડાના સાબુ છે જે મેં બનાવેલા છે। ત્યાર પછી આ જે સાબુ છે એમાં 2 લીમડાના છે ને બાકીના 3 છે ને એ કુંવરપાઠાના સાબુ છે। આપણે કુંવરપાઠાનું મસ્ત સાબુ સુગંધીવાળો, એમાં કુંવરપાઠાના, આ મુલતાની માટીના અને આ ડવના આ 3 સાબુ એટલા સરસ સુગંધી આવે ને, એમાં સૌથી બેસ્ટ સુગંધી આવતી હોય ને તો આ મુલતાની માટી અને ચંદનના। આમ એટલી મસ્ત સુખડની ને એટલી સરસ એની સુગંધી છે ને કે આપણને એમ થાય કે હા બહુ મસ્ત સાબુ બનાવ્યા છે। આ લીમડાના છે। લીમડાના જે સાબુ છે એ તમારી સ્કિન માટે છે, એમાં તમને કોઈ સુગંધી કે ફ્લેવર નહીં મળે। બાકી આ કુંવરપાઠાના સાબુમાં પણ તમને એલોવેરામાં પણ બહુ સરસ સુગંધી આવશે। આ સાબુ પણ તમને સરસ સુગંધી આપશે। પ્લસ આ ડવ સાબુ છે જે તમે બજારમાં લેવા જો ને તો અત્યારે તમે ડવ જે વાપરતું હોય એને ખબર જ પડે છે કે કેટલા મોંઘા મળે છે, અને જેને વાપર્યું હોય ને એને ખબર પડે જ કે વસ્તુ શું ચીજ છે। કોઈ બી કાપડનો ધંધો કરો કે સાબુનો કરો કે ગમે તે, જે વસ્તુ તમે વાપરી હોય ને એને ખબર પડે, બાકી જેને ખબર ના જ પડતી હોય એનું તો બધું લોલે લોલ ચાલી જાય। પણ આ વસ્તુ મેં ખુદ મારી જાતે બનાવી છે, કેમિકલ જરા પણ નથી। કેમિકલ માટે 0 માની લો ને તો બી તમે ચાલે, બાકી પરફેક્ટ આ સાબુ એટલા બેસ્ટ બન્યા છે ને। આ મુલતાની માટી અને ચંદનના સાબુ આમ સૂંઘી જ જાઓ તમે। પછી આ કુંવરપાઠાના સાબુ છે એ પણ એટલા મસ્ત સુગંધી આવે છે ને, અને આ ડવની તો ખુશ્બુ જ અલગ છે। એટલા બહુ બેસ્ટ સાબુ છે, અને સ્કિનની જેને તકલીફ હોય, ખંજવાળ આવતો હોય, ફંગલ્સ હોય, એના માટે આ લીમડાના સાબુ છે। જય સ્વામિનારાયણ।